આજના પ્રસંગે આ ચંદ્રાલા ગામની પવિત્ર ભૂમિ ઉપર ગુરુ નિષ્ઠાવાન એવા ભક્તરાજ શ્રી વિષ્ણુભાઈ એમને દૂર દૂરથી મહાપુરુષોની ઉપસ્થિતિ કરાવી આપણને દર્શનનો યોગ પણ આપ્યો. પૂજ્ય રામદાસ મહારાજના વચન પ્રમાણે કાલિદાસ મહારાજે એમને ચાદર વિધિ પણ કરી. વિશેષતા અહીંયા સત્સંગની સંત મહાપુરુષોના શબ્દો અહીંયા પૂજ્ય આત્મારામજી મહારાજે પણ અદ્વૈતની વાતો કરી, અમારા બલજીરામ બાપુ પણ અદ્વૈતની વાતો કરી. પૂજ્ય કાલિદાસ મહારાજ ખૂબ મહિમાવાન છે. સંતોની તમામ બાબતમાં એક બાબત મહત્વની છે કે ફૂલમાં તો બધું ભરેલું છે, મધ અને મીણ પણ મોય. ફૂલમાં તો બધું ભરેલું છે, મધ અને મીણ પણ મોય. માખી એનો મહિમા જાણશે, ઓલા ભમરા ભૂલી જાય. સાધુ પ્રેમ રસ કેમ કરી પીવાની જગમાં જ્ઞાની ગોતા. અરસપરસ વ્યક્તિના હૃદયની અંદર જો તમારો પ્રેમ નહીં પહોંચી શકે તો આપણી બધી મહેનત માથે પર છે. મારું એવું કહેવું છે. કારણ કે વિદ્યા અને અવિદ્યા બંને રહેશે વાટમાં. તમારી બધી વાતો વાટમાં રહેશે. વિદ્યા અવિદ્યા બંને રહેશે વાટમાં. ત્યારે અરજી જાગે બ્રહ્મ સંન્યાસ, તમારી સ્થિતિએ દારો પકડાશે. નિરાતે ખુદે એ વાતનો સ્વીકાર કર્યો કે આદિ અદ્વૈત બ્રહ્મનો કોઈ ન પામે પાર, છે સહસ્ત્ર રચનાટે નિષ્દિન નામ ઓમકાર. એ વસ્તુ સુધી આજ સુધી કોઈ પહોંચ્યો નહીં ને પહોંચશે પણ નહીં. કારણ કે થિંકિંગ ઇઝ અ મેન પાવર ઓફ ધ માઇન્ડ. લીલી જેમ્સ એના શબ્દોનું મેં કીધું, ભક્તિ ઇઝ એ નોટ એ ટોય સો એવરીબડી પ્લે ઇટ. બધા એને રમી શકે નહીં એવી કોઈ બાબત આ ભક્તિમાં નથી. પેલા માણસ અહીંયા સ્ટેજ જે બનાવ્યું છે મહાપુરુષોનું, એ મટવા માટેની બાબતો છે. પણ આ સ્ટેજ ઉપરથી જે શબ્દો આવે, એક નાનું દ્રષ્ટાંત છે કે એક કાકા બીમાર હતા અને એ સમયમાં અમેરિકાથી એક ડૉક્ટર આવેલો. 4 ભાઈ બેઠા કાકાને લઈને કે કાકા ઘડી છે. પણ અમેરિકાના ડૉક્ટરે આવીને કહ્યું કે કાકા પતી ગયા છે, એમને અહીંથી ઉઠાવો. ત્યારે ભાઈએ વિચાર કર્યો કે આપણા બધા ગમે તે કહે પણ અમેરિકાનું ડૉક્ટર કદી જૂઠું બોલે. આ તો ડૉક્ટર અમેરિકાના છે, ખુદ એ જે બોલે સાચું જ હોય. આ સ્ટેજ ઉપરથી જે કંઈક બોલાય એ સાચું જ હોય એવું આપણા હૃદયની અંદર ફિટ થઈ ગયું છે. રદ્દીશે એના અનુભવમાં કહ્યું કે વિશ્વાસે બળા કોઈ પાપ નહીં. આ વિશ્વની અંદર જેને જેને વિશ્વાસ રાખી બધા છેતરાઈ જાય. આ મારો અનુભવ છે. વિશ્વાસ છે બળા કોઈ પાપ નહીં, और સંદેહ છે બળા કોઈ ધર્મ નહીં. દરેક વાતમાં તમારે સંદેહ કરવો પડે કે વાત સાચી છે કે ખોટી છે. આ તો રામે કહ્યું આપણે માની લીધું, કૃષ્ણએ કહ્યું આપણે માની લીધું, વિવેકાનંદે કહ્યું આપણે તો માની લીધું, સદગુરુએ કહ્યું એ પણ આપણે માની લીધું. પણ એ જગ્યાએ તમે પહોંચ્યા છો કે નહીં પહોંચ્યા એનો તમારે પોતાને અનુભવ કરવો પડશે. ડિસર્ટ ધેન ડિઝાયર ગીતામાં પણ ભગવાને પણ વાચ્ય કર્યું કે જીવ લોકે મામે વંશું જીવ પૂછ સનાતન હે અર્જુન મને સ્થાન ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાની આકર્ષતી. ભલે પાવર ભગવાનની અંદર રહે. હવે એક સુધર કઈ વાત કરી કે ભાઈ પોતાને ઓળખો, પોતાને નહીં બીજાને ઓળખો. પોતે તો તમે છો જ, પણ તમારા આડું શું આવે છે એનું નક્કી કરી નાખો. તમને તમારે જાણવાની જરૂર નથી. જ્ઞાનથી ને યોગ્યથી, અર્જુન ને શાક્યથી મને જાણવાનો ખોટો પ્રયત્ન તમે કદી ના કરતા. આજ સુધી કોઈએ જાણ્યો નથી અને કોઈ જાણશે નહીં એ હું પોતે આઈ ગિવન ઇન રાઇટિંગ. And I speak only 24 hours constant, but it is not necessary. અસંત મહાપુરુષો 24 કલાક બોલી શકે એવા છે. પણ ઉત્તમ વસ્તુ અધિકારી સિવાય તત્વીર્થ ના સરે, મચ્છ બોગી બોગલા મુક્તા ફળ દેખી ચંચુ ચોચના ભર કે હંસના આગળ બગલાના આગળ તમે મોતીના થાળ ભરી મૂકો તો દે કેન નોટ ઈટ. એને ખાવાની ખબર જ ન પડે અને ખાઈ ન શકે. ખાધો એવો ઢંગ કરે, ભક્તિ કરે એવા ઢંગ કરે પણ એ ખાઈ શકે કારણ કે એનો ખોરાક જ નહીં. એનો ખોરાક એ નથી માટે નહીં થઈ શકે. બે પક્ષીઓ, એક પક્ષી જમીન ઉપર હશે એને ચાતક કહેવાય, એ રહેશે જમીન ઉપર, તેની નજર આકાશ ઉપર છે.
અને એક પક્ષી ગીત છે, એ રસ આકાશમાં પડે, એની નજર નીચે જમીન ઉપર છે. કારણ કે આકાશની અંદર એક દિવસના સમયે કાગડો દોડતો દોડતો આવે છે આકાશમાં, હોફી ગયો છે. હોમો એક હંસ મળે છે કાલિદાસ મહારાજ જેવા, કે ભાઈ કેમ આટલા બધા હોફી ગયા છો? કંઈ ખબર પડતી? પરસેવો થઈ ગયા છો ને 24 કલાકનું આ બધું. કે હું પશ્ચિમ દિશાએ જઈ આવ્યો, ઉત્તરમાં જઈ આવ્યો, દક્ષિણ જઈ આવ્યો, પૂર્વ જઈ આવ્યો, પણ મારી વાત કોઈએ સાંભળી? મેં બધી દિશાઓ ફરી વળ્યો, પણ મારી વાતનું હજુ કોઈએ ગ્રહણ કરી? ત્યાં હંસી કહ્યું, હર તમારી બોલી બદલી નાખો રે, તમારી તમારી ભાષા બદલી નાખો. હિન્દી, સિંધી, ગુરુમુખી કોઈ ભલે બોલે, શીખે ગુજરાતી, લેટિન, ઇંગ્લિશ, ફ્રાન્સ, લટાનિયન પલાવે, તેલુગી, મરાઠી, મકરાણી, અરબી લિપિ સમજાવે, રંગ રંગ સે જીવા ભલે બોલે વિદાયતી, કે શબ આપ પરખ્યા વિના કદી મૂકી. જો દી તમે તમારી સુધી નહીં પહોંચો તો સુધી જે આનંદ થવો જોઈએ એ નહીં થાય. વૃત્તિના આવેગ બધા વેગળા થયા, ઠરવાનું મળ્યું જેને ઠેકાણું. વિરાજી મારા સુખરાનું સુખ શું ખાનું? એ તો મટી ગયેલો છે. અને એ તો નિરોધે કહ્યું કે મરીને છીએ, એનો દેશ એવો જાણવો, અને નામ સમૂહ નથી નાણું. વિરાજી મારા સુખરાનું સુખ શું ખાનું? તમે સંતોના પ્રેમ છે, તમને બધો અંગથી પ્રેમ થાય. બંજીદાર ગુરુથી પ્રેમ થાય. ગુરુ છે લગ્ન કઠિન મેરે ભાઈ. ગુરુથી તમારો પ્રેમ થાય ત્યારે તમે અદ્વૈતને પામી શકો. અદ્વૈતનો એક અનુભૂતિ થાય. અને સંતો પ્રત્યે ખરેખર હું તો કહું કે પ્રેમ જ રાખજો. પ્રેમથી વિશેષ કોઈ બાબત નથી. શુદ્ધ પ્રેમ જ્યારે તમારા હૃદયની અંદર થશે ત્યારે તમારી વાતને કોઈ ગ્રહણ કરશે. એક બેન હતા, શાકભાજીની લારી ઉપર ગયા, એટલે પેલા બેને કહ્યું કે ભાઈ અમને 250 ગ્રામ કુબી આપો. અમારે નટુરામ મહારાજે દૃષ્ટાંત આપ્યું હતું, મને યાદ આવ્યું. એટલે 250 બદલે પેલી કુબી વધારે હતી, એટલે પેલો અમને કાપવાનું ચાલુ કર્યું કે માપણી કરી દઉં. એટલે પેલા ગ્રાહક કે બેન એને કાપશો નહીં, કે કાપતો નહીં, અને હરખી કરું છું. હવે અમે કાપતા હવે હરખી કરવી પડે ને. આ મહાપુરુષો આપણું બધાનું હરખું કરવા માટે આજે ઉપસ્થિત છે, અને આપણે ખરેખર એમને પ્રેમથી રિસ્પોન્ડ કર્યું. અને આજના પ્રસંગને ખરેખર ખૂબ વંદનીય છે. પૂજ્ય કાલિદાસ મહારાજ ખૂબ મહિમા છે એમના ચરણોમાં, અને વ્યાસપીઠ ઉપર બેઠેલા તમામ સંતોના ચરણોમાં આ દાસના કોટિક વંદન કરી જય ગુરુમાં જ કહું છું. બોલ સદગુરુ મહારાજ કી